હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે સરસ મજાનું એવું ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર. તો જોઈ શકો મિત્રો કેવી રીતે બનાવવાનું છે. વિડીયોની અંદર બન્યા રહેજો. વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગોગા મહારાજ ઓળખ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઇબ ના કર્યો તો પહેલા સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસ મજાનું એવું પીએનજી પોસ્ટર બનાવવાનું છે. સિંગર છે વિજય સુવાડા. તો સોંગનું નામ છે આવી રીતે મિત્રો મંજિલ. તો આવી રીતે આપણે સરસ મજાનું એવું ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર બનાવવાનું છે. વિડીયોની અંદર બન્યા રહેજો. વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં, જેથી અમારે જય ગોગા મહારાજ ઓલિક્સ યુટ્યુબ ચેનલની અંદર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અવનવી પીએનજી પોસ્ટરોની અપડેટ નવા જોની મળતી રહે. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસ મજાનું એવું પીએનજી પોસ્ટર બનાવવા માટે શરૂ કરી. તેના માટે આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ લેવાનું છે. તો હું આઈકન એક બેકગ્રાઉન્ડ સેટ કરી લઉં. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ કંઈક નવું લઈ લીધું હોય. તો બેકગ્રાઉન્ડને આવી રીતે કમ્પ્લીટ સેટ કરી લેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો આઈકન આવી રીતે આપણે કમ્પ્લીટ ગોઠવી દેવાનું હોય. હવે પછી મિત્રો આઈકન આપણે નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ નવું લઈ લેવાનું છે. નવું એક બેકગ્રાઉન્ડ હું લઈ લઉં છું. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કંઈક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું હોય. બેકગ્રાઉન્ડને આવી રીતે આપણે કમ્પ્લીટ ઝૂમ કરી લેવાનું હોય. ઝૂમ કર્યા પછી મિત્રો આપણે આવી રીતે આપણે કલર લાઇટ બદલી લેવાની છે. તો આવી રીતે આપણે કલર કંઈક સેટ કરવાનો રહેશે. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કલર ચેન્જ કરી લેવાનો રહેશે. તો આવી રીતે આપણે હરકતની સાઈડમાં કરી લેવાનો હોય. હવે પછી મિત્રો આલ્ફા સેટ કરવાનું રહેશે. આવી રીતે આપણે સરસનું આલ્ફા સેટ કરી લેવાનો હોય. હવે પછી મિત્રો અહીં આપણે સિંગર અને એક્ટરના ફોટો આવી રીતે આપણે સેટ કરવાના છે, પીએનજી ફોટો. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે પીએનજી ફોટો સેટ કરવાના રહેશે. તો હું આઈકને સેટ કરી લઉં. તો આવી રીતે આપણે કમ્પ્લીટ ફોટો આઈકને સેટ કરી દેવાના રહેશે. સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે આવે પીએનજી ટાઇટલ. તો ટાઇટલ જોઈએ તો આવી રીતે જોઈ શકો મિત્રો ટાઇટલને આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે. તો ટાઇટલને આવી રીતે આપણે કમ્પ્લીટ આઈકને સેટ કરી લેવાનું રહેશે. એટલે સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે હવે પાછું એટલે કે આને સ્ક્રીન લાઇટ વધારવાની છે. તો આવી રીતે આપણે સ્ક્રીન વધારી દેવાની છે એટલે સરસનું ચોખ્ખું દેખાશે. તો જોઈ શકો મિત્રો હવે આપણે આઈકને નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે બ્લેક કલરનું. તો બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આવી રીતે આપણે કંઈક ક્રોપિંગ કરવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો આવી રીતે પટ્ટી સાઇઝમાં ક્રોપિંગ કરવાનું હોય. ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે આપણે ઝૂમ કરવાનું રહેશે. ઝૂમ કર્યા પછી મિત્રો આઈકન આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે. એટલે સરસનું આપણે સેટ કરી લીધું હોય. હવે પછી મિત્રો આઈકન આપણે 4K વિડીયો હોય તો અલ્ટ્રા એચડી વિડીયો લખવા માટે આવી રીતે આપણે પીએનજી લોગો બનાવી લેવાનો રહેશે પહેલાંથી. તો હું આઈકન લોગો બનાવી લીધેલ છે. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે લોગો બનાવેલ છે. અને પીએનજી લોગો પણ આપણી ચેનલનો સેટ કરી લેવાનો રહેશે. એ પણ આપણે સેટ કરી લેવાનું રહેશે. અને ગુજરાતી પીએનજી પોસ્ટર બનાવતા હોય એ પણ આપણે આઈકને લોગો પણ આપણે પહેલાંથી સેટ કરી લેવાનો રહેશે. તો સરસનો આપણે આઈકને લોગો સેટ કરી લેવાનો રહેશે. તો આઈકને બધી જ આવી રીતે સેટ કરી લઉં હું. તો જોઈ શકો મિત્રો આવી રીતે કમ્પ્લીટ સેટ કરી લેવાનો રહેશે. આવી રીતે આપણે પીએનજી લોગો પણ આવી રીતે આપણે નાનો એવો ખૂણામાં સેટ કરી લેવાનો રહેશે. તો આવી રીતે આપણે અલ્ટ્રા એચડી વિડીયો આવી રીતે 4K નો તો આવી રીતે લોગો પણ આપણે આઈકને ખૂણામાં ગોઠવી દેવાનો રહેશે. એટલે સરસનું દેખાશે. હવે પછી મિત્રો આઈકન આપણે લખી લેવાનું છે સિંગરનું નામ. તો જોઈ શકો મિત્રો સિંગરનું નામ આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે. સેટ કર્યા પછી મિત્રો આઈકન આવી રીતે આપણે કમ્પ્લીટ આઈકનને સેટ કરી લેવાનું હોય. તો જાડા અક્ષરે કરવું હોય તો ફોન્ટમાં જઈને આવી રીતે ક્લિક કરશો એટલે સરસનું એવું જાડા અક્ષરે નામ પણ સેટ થઈ જાય છે. હવે પછી મિત્રો આને કલર પણ ચેન્જ કરી લેવાનો રહેશે આવી રીતે આપણે બ્લેક કલરમાં. હવે પછી મિત્રો આઈકન આપણે લખી લેવાનું છે સિંગર. તો સિંગર લખી લેવાનું રહેશે. તો આવી રીતે આપણે સિંગર સેટ કરી લેવાનું રહેશે. તો સિંગર પણ આવી રીતે આપણે સરસનું આઈકન આપણે નાનો એવો સેટ કરીને આઈકન આપણે સેટ કરી લેવાનું હોય. અને આવી રીતે બ્લેક કલરમાં સેટ કરી લેવાનું રહેશે એટલે સરસનું દેખાશે. તો સરસનું આપણે પીએનજી પોસ્ટર બની ગયું હોય. તો મિત્રો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું રહેશે. એટલે સરસનું આપણું સેવ અને સેટ થઈ ગયું હોય. તો મિત્રો
અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અવનવી પીએનજી પોસ્ટરોની અપડેટ નવા જોની મળતી રહેશે. તેના માટે અમારી જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.